નું હાર્દિક સ્વાગત છે। તમે જોઈએ કે મારું નામ પહેલા તો પરમાર સંદીપ કુમાર મહેશચંદ્ર, મૂળ વતન દાહોદ। મારા કાકાનો એક છોકરો છે, એને અહીંયા સંસ્કાર તપોવનની અંદર મૂકેલો છે। પહેલા જ દિવસે એમાં આવ્યા એ વખતે સાહેબ જોડે જે વાર્તા ચર્ચા થઈ એ બદલ મને લાગ્યું કે ક્યાંક ને ક્યાંક આપણા બધે આપણું જે બાળપણ હતું એ વખતે આપણી માતા, આપણા પિતા આપણને કહેતો કે જ્યારે પણ બહાર નીકળતા હોય ત્યારે એ કહેતા કે આંગણામાં જ રમજે, આંગણામાં જ રમજે, આંગણાથી બહાર જતો નહીં। કે તમે જુઓ કે આંગણાની અંદર રહેવાથી શું કે માતા કે પિતા પોતાના બાળકનું ધ્યાન આપી શકે, દરેક બાબતે ધ્યાન આપી શકે કે પોતાનું બાળક પોતાની આંખોની સામે છે, સમક્ષ છે, એ ધ્યાન આપી શકે અને શું કામ કરે છે એનું પણ ધ્યાન આપી શકે છે। તો મને જે સંસ્કાર તપોવન વિદ્યાલય છે વિવેકાનંદ, એ એક આંગણા તરીકે આપણને આપણા બાળકને સાચવે છે। દરેક તમે જો કે દરેક આપણને WhatsApp દ્વારા ફોટો આપે છે અને ફોટો દ્વારા આપણે બાળક પર પ્રત્યક્ષ નજર રાખી શકીએ છીએ અને એ દ્વારા આપણને ક્યાંક ને ક્યાંક આપણું જે બાળક છે એ બાળક આપણા આંગણાની જ અંદર રમતું હોય એવો આભાસ અને એવી વિચાર આપણને અંદર આવે છે કે મન મૂકીને જેવી રીતે આજે અત્યારે જો ચોમાસાની અંદર આપણે વૃક્ષોનું વાવેતર કર્યું, વૃક્ષો ઘણા બધા વાવી ગયા, પરંતુ વૃક્ષ ખાલી ફક્ત ને ફક્ત વાવવાથી કે રોપવાથી વિશાળ થતું નથી। એને યોગ્ય વાતાવરણ, યોગ્ય કાળજી, યોગ્ય ખાતર યોગ્ય સમયમાં મળવું જોઈએ। તો જેવી રીતે એક વૃક્ષ ના કે જેને પોતાના ઉછેર માટે દરેક નાની નાની બાબતોની જરૂર હોય, એવી જ રીતે જે સંસ્કાર તપોવન વિદ્યાલય દ્વારા આપણને આપણું જે બાળક છે એ બાળક એક રોપા જેવું છે કે જે આપણે જેવી રીતે જમીનની અંદર ખાડો ખોદીને જેવી અંદર રાખીએ છીએ એવી જ રીતે આપણું બાળક એક સંસ્કાર તપોવનની અંદર આપણે જ્યારે મૂકીએ છીએ એ છોડ તરીકે, પરંતુ એ છોડ તરીકે જ્યારે આપણે એને રોપીએ છીએ ત્યારે આપણને વારંવાર આ સંસ્કાર તપોવન દ્વારા આપણને જે બાળક છે બાળકની ચારે બાજુથી એ ફક્ત ને ફક્ત પુસ્તકી જ્ઞાન નહીં, પરંતુ સર્વની અંદર સર્વનો દરેક બાબત એને પોતાનો વિકાસ થાય, બરાબર? એવું નહીં કે જેવી રીતે આપણે છોડને ગમે તે દિશાની અંદર મુક્ત છોડી દઈએ તો એ પોતાનો વિકાસ ઓટોમેટિક કરી શકે, પરંતુ બાળકની અંદર જે પડેલી શક્તિ છે કે જે આપણે જોઈ નથી શકતા, જે જોવાનું કામ આ વિદ્યાલય કરે છે, આ સંસ્કાર તપોવન કરે છે। અને જે વારંવાર મહિનાની અંદર આપણે જે બાળક સાથે જે આપણે મળીએ છીએ એ ક્યાંક ને ક્યાંક જેવી રીતે આપણને સમય અનુસાર આપણે જેવી રીતે ખાતર મૂકીને કોઈ છોડને કે કોઈ ધાનને આપણે જેવી રીતે ઉગાડતા હોય, એનું રક્ષણ કરતા હોય, એવી જ રીતે આપણે આપણા બાળકને અહીંયા આવીને આપણા બાળક પ્રત્યેનું જે ધ્યાન રાખીને આપણા બાળકની અંદર સારી રીતે સંસ્કારનું સિંચન કરીએ છીએ અને આપણું બાળક જે અહીંયા મૂક્યું છે તો આપણે બે ફિકર થઈને આપણે એની તરફ પ્રત્યક્ષ ને પરોક્ષ રીતે આપણે ધ્યાન આપીએ છીએ। એટલે આ જે વાતાવરણ છે મને ક્યાંક ને ક્યાંક આપણા આ સંસ્કાર તપોવનનું વાતાવરણ આપણા ઘરનું આંગણું જેવું લાગે છે કે જે તમે મુક્તપણે તમે કોઈ પણ શંકાનું સ્થાન આપણને જોવા મળતું નથી અને પોતાના બાળકની અંદર એટલો બધો વિકાસ થાય છે કે ઘણો બધો અમૂલ્ય પરિવર્તન માતાના તમે જો કે પગની એડીથી લઈને માતાના વાળ સુધી જે પરિવર્તન આવે છે એ પરિવર્તન આપણને અહીંયા જોવા મળ્યું છે અને દરેક શિસ્તબદ્ધ, ડિસિપ્લિન દરેક બાબતની અંદર મને ખૂબ જ સરસ અહીંયાનું જે વાતાવરણ જોવા મળ્યું છે અને અહીંયાના જે મેનેજમેન્ટ કરવામાં આવે છે એ બહુ સરસ છે। પહેલા દિવસે મેં સાહેબને કીધું સાહેબ કે મારા સમય દરમિયાન કે મને ક્યાં જે વિચારો છે આ સંસ્કાર તપોવનની અંદર જ્યારે હું પ્રવેશ કર્યો અને જ્યારે વિચારો મને સાહેબ દ્વારા અમે ચર્ચા કરી એ વખત મને ખબર પડી કે આ વિચારો છે ક્યાંક ને ક્યાંક પોતાના જે બાળક છે નાના છોડને ક્યાંક ને ક્યાંક વિશાળ વૃક્ષ તરીકે એક મોટું બનાવવા માટેના પરિપૂર્ણ છે। તો આ સંસ્કાર તપોવન ની જે સંસ્થા છે એ બદલ એમનો હું ખૂબ ખૂબ આભાર માંગુ અને તમે જે બાળકને ઉછેરો છો એક વૃક્ષ બનવા તરફ તમારો જે યોગદાન છે એ યોગદાનની અંદર વાલીગણ અમે અમારો સહયોગ પૂરેપૂરો છે અને તમારી સાથે સહયોગ સાથે અમે હાથમાં હાથ મિલાવીને બાળકોના વિકાસની અંદર અમે સહભાગી થવાના છે। જય હિન્દ, જય ભારત।